નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું લાવ્યો છું જે ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એ એક્ઝામ ફોર્મના રિલેટેડ છે. અને આ સર્ક્યુલર બેઝ ઓન કેટેગરી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 રેગ્યુલર એઝ વેલ એઝ સેમિસ્ટર 2માં જે C2D વિદ્યાર્થીઓ છે, C2D બાય મીન્સ કે જે લોકો ITI પછી જે ડિપ્લોમા કરે છે તો એ લોકોને આપણે બેઝિકલી C2D કહેવામાં આવે છે. તો મિત્રો, આ સ્ટુડન્ટ્સના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. ભલે તે પછી તમે રેગ્યુલરવાળા સ્ટુડન્ટ છો કે પછી તમે રેમિડિયલવાળા સ્ટુડન્ટ્સ છો, રાઈટ. તો આ બંને સર્ક્યુલરના રિલેટેડ આપણે વાત કરીએ છીએ. બટ એ પહેલાં મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરવા માગું છું કે જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે GTUના રિલેટેડ કમ્પ્લીટલી બધી અપડેટ હું તમને મારી આ જ યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કરતો હોઉં છું. તો ડેફિનેટલી આ તમને બહુ હેલ્પફુલ થશે મારી યુટ્યુબ ચેનલ. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. જો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મને નથી ફોલો કરતા તો કરી લો. તેમજ મેં મારી એક વોટ્સઅપ ચેનલ પણ ક્રિએટ કરેલી છે, જે મેં યુટ્યુબના કંઈ પણ વિડીયો નવા હોય કે પછી જૂના કોઈ બી અપડેટ હોય તો હું એમાં પોસ્ટ કરતો હોઉં છું. પ્લીઝ તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જાઓ. તો ચલો મિત્રો, સૌથી પહેલાં આપણે આ સર્ક્યુલરમાં થોડું સ્ક્રોલ ડાઉન કરીએ. તો અહીંયા તમે ટેબલ ઉપર ફોકસ કરો. તો બેસિકલી ટેબલ ઉપર તમને એવું કહેવા માંગે છે કે જે કોર્સિસ છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2, રાઈટ. તો એના માટે રેમિડિયલના ફોર્મ આવી ગયા છે. ઓકે, તો અહીંયા યાદ રાખજો, અહીંયા એન્ડ લખેલું છે એટલે કે 1 અને 2, રાઈટ. તો એની લાસ્ટ ડેટ જે છે તમારી એક્ઝામ ફોર્મ ભરવાની એ છે 24 મે, રાઈટ. બંનેની લાસ્ટ ડેટ છે 24 મે. આજે જોવા જઈએ તો મિત્રો ઓલમોસ્ટ 3 મે થઈ ગઈ. તો તમે અત્યારે વિડીયોને પુશ કરો અને જલ્દીથી જલ્દી તમે એક્ઝામ ફોર્મ ભરી દો, કેમ કે આના પછીની ડેટ એ લોકોએ કોઈ મેન્શન કરેલી નથી. આ GTU વાળાએ આની આગળની ડેટ જે છે કોઈ મેન્શન કરેલી નથી. તો ઇન કે જો તમે આનાથી લેટ થઈ ગયા તો તમારું એક્ઝામ ફોર્મમાં જે છે કેન્સલ થઈ જશે, રાઈટ. તો આશા કરું છું કે એવું કોઈની જોડે ના થાય. તમે અત્યારે વિડીયોને પોઝ કરો અને જલ્દીથી જલ્દી એક્ઝામ ફોર્મ ભરી દો. આ તો થઈ ગઈ મિત્રો રેમિડિયલની વાત. હવે આપણી રેગ્યુલરની વાત કરીએ તો આ છે આપણું રેગ્યુલરવાળું એક્ઝામ ફોર્મ. જસ્ટ હું સ્ક્રોલ ડાઉન કરું છું તો તમે અહીંયા ટેબલ ઉપર ફોકસ કરો, રાઈટ. આ ટેબલમાં તમને મેન્શન કરેલું છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 રેગ્યુલર એઝ વેલ એઝ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 જે C2D છે, જે મેં તમને વાત કરી છે, લોકો ITI પછી ડિપ્લોમા કરે છે તો એને ડાયરેક્ટ એડમિશન મળે છે, રાઈટ. મીન્સ કે તમારે આની સેકન્ડ સેમની પણ એક્ઝામ આપવી પડે છે, જેવી રીતે તમે સેમિસ્ટર 1ની એક્ઝામ આપી હતી એવી રીતે. ઓકે, તો એ લોકોની માટે પણ લાસ્ટ ડેટ છે અહીંયા 22 તારીખ છે. ઓકે, તો મિત્રો અત્યારે અગેન હું તમને કહું છું કે તમે વિડીયોને પોસ્ટ કરો અને આ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે રેધર દેન માય વિડીયો વોચ કરવાનો, રાઈટ. તો અત્યારે તમે વિડીયોને પોસ્ટ કરો અને GTUના સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી એક્ઝામ ફોર્મના સેક્શન ઉપર જઈને તમે આ એક્ઝામ ફોર્મ ભરી દો, કેમ કે આના પછીની આગળની ડેટ જે છે GTU વાળાએ કોઈ મેન્શન કરેલી નથી. તો આના કરતાં જો તમે લેટ થઈ ગયા તો તમને પેનલ્ટી પણ નહીં લાગે, ડાયરેક્ટ તમારું એક્ઝામ ફોર્મ જ કેન્સલ થઈ જશે. ઓકે, આશા કરું છું એવું ના થાય તમારી સાથે. તો જલ્દીથી જલ્દી આ એક્ઝામ ફોર્મ ભરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. અને અગેન હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો, તેમજ તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરતા તો કરી દો. મારી વોટ્સઅપ ચેનલ છે, બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. આશા કરું છું કે તમે આટલું જરૂર કરશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.